લીંબડી તાલુકામાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોને અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે, જ્યાં ખેડૂતો દસાડાના ધારાસભ્યને રજૂઆત કરી છે। ખેડૂતો દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય પીકે પરમારને ખેડૂતોએ રજૂઆત કરી છે। સિયાણી, ઉમેદપુર સમેત ગામોના ખેડૂતોએ રજૂઆત કરી નુકસાની અંગે વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં લીંબડી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ દસાડાના ધારાસભ્ય પીકે પરમારને રજૂઆત કરી છે। નુકસાની અંગે વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવે છે। ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં અત્યારે નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે। નુકસાની અંગે વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવે છે। સિયાણી ગામોના ખેડૂતોએ રજૂઆત કરી છે, તો આ સાથે ઉમેદપુર અને સમેત ગામના ખેડૂતોએ પણ ધારાસભ્યને રજૂઆત કરી છે અને સહાયની માંગણી કરી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે। જી સચિન, લીંબડી તાલુકાના ખેડૂતોને અત્યારે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ ધારાસભ્ય પીકે પરમારને રજૂઆત કરી છે, શું છે વધુ માહિતી? જી, જો વાત કરવામાં આવે તો મૂળી તેમજ સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા નદીનું પાણી સિયાણી ભોગાવા નદીમાં પડી વળ્યું હતું, જેને લઈને સિયાણી ભોગાવા નદીનો કોઝવે ધોવાણ થઈ ગયું હતું। કોઝવેના કામને શરૂ થતા ધારાસભ્ય દસાડાના ધારાસભ્ય પીકે પરમારે સિયાણી ભોગાવાના કોઝવેની મુલાકાત લેતા હાલ ખેડૂતોએ ધારાસભ્ય પીકે પરમારને ખેતરોમાં ધોવાણ થતા રજૂઆત કરી વહેલી તકે વળતર ચૂકવવા માંગ કરી હતી। સમગ્ર માહિતી આપવા બદલ આભાર।